ક્ષણે ક્ષણે વધવો જોઈએ. તું બંધાઈ ન જા. બાંધવો એટલે બંધાઈ, અને જે વધે એને કોઈ બાંધી નથી શકતું. નદી વધતી જાય, આગળ વધતી જાય, આગળ વધતી જાય, એને પછી કોઈ બાંધી નથી શકતું. સમજપૂર્વક આપણી આંખને સમજાવીએ, કાનને સમજાવીએ. તો વિનોબાજીના આશ્રમમાં હું જાઉં અને પછી મારું ગંગાજળ એ લે ને, મારે ગંગાજળનું બધું લઉં એટલે મારી રસોઈ ગંગા, પણ એની જે સીધી સાદી રસોઈ બનતી, હું એમ જ કહું હું તમારી સાથે જમી, મારું ખાલી ગંગાજળમાં આપ કરજો. બાકી તમે જે સ્વાદ વગરનું શાક કરતા હો, તમે જે કાંઈ કરતા હો એવું તમે બનાવજો, હું તમારી. પણ એ કદાચ ક્યારેક તમે પવનાર બ્રહ્મવિદ્યામાં જાઓ તો જોજો, એના ભોજનાલયમાં 4 સૂત્રો લખ્યા છે. કાલ જાગરણ, ઉપનિષદનું સૂત્ર. કાલ જાગરણ. જાગરણ એટલે જીર્ણ કરવું, પચાવવું. જીર્ણ, જેમ આપણા પેટમાં આપણે આખો રોટલો ખાઈ ગયા હોય પણ જીર્ણ થતો કેટલો થઈ જાય નાનો. જારણમ એટલે જીર્ણ. પેલું સૂત્ર ત્યાં લખ્યું હતું, કાળ જારણમ. ભૂતકાળનો શોક કાળ જારણમ, કાળ, અને ભવિષ્યની ચિંતા એને પચાવી જવી, એને જીર્ણ કરી દેવું. આવી રીતે સ્નેહપૂર્વકનો સંબંધ. કાળ જારણમ અદભુત, હું તમે કરી શકીએ એવા સૂત્રો છે. એક વખત તો 2 દિવસ પવનારમાં રોકાયો, અને અત્યારે જેટલા, હવે તો બધા વૃદ્ધ થઈ ગયા છે, ગૌતમભાઈ હજી બધું ચલાવે છે બજાજ, પણ બધી માતાઓ બધી, પણ એ 15 જણાની વચ્ચે હું લગભગ 3 કલાક પ્રશ્નોત્તરીમાં મારું ટેપ થઈ રહ્યું છે. હું એની સાથે વાતો કરી છું 3 કલાક સુધી. એ આશ્રમ એ મને પૂછતા ગયા, મને પૂછ્યું એવું હું કહેતો ગયો. અને એવા સ્થાનમાં બેસ, એ મને પૂછતા ગયા, મને પૂછ્યું એવું હું કહેતો ગયો. અને એવા સ્થાનમાં બેસીને ત્યારે આપણે કાંઈ નથી. તમે જુઓ સાહેબ, આમાં તમે અત્યારે આ મંડપમાં બેઠા છો તો તમે કાંઈ કરો છો કે એસી કરે છે? તમે કાંઈક કરો છો એટલે ઠંડક મળે છે કે આ એસી કરે? એમ અમુક જગ્યાએ બેસીએ ને ત્યાં આપણે કાંઈ કરતા નથી હોતા. કાં તો સ્થાન અને કાં તો વ્યક્તિ આપણા ઉપર કામ કરતું હોય છે. આ તમે કહેશો કે આ બધા એસી અમે ચલાવી છે, આ ઠંડક, અહીંયા બેસી જાઓ એટલે એસી તમને મળશે. વડલાનો છાંયો આપણે ઊભો નથી કરતા, વડલાના છાયામાં આપણે બેસી જવાય શાંતિથી. એટલા માટે બોધિ વૃક્ષનો મહિમા છે, એટલા માટે કબીર વડનો મહિમા છે, એટલા માટે તીર્થરાજ પ્રયાગના અક્ષય વટનો મહિમા, એટલા માટે કૈલાસના શિખર ઉપર રહેલો વિશ્વાસ વટનો મહિમા છે. એટલા માટે નીલગિરી પર્વત ઉપર રહેલા વટ વૃક્ષની નીચે બાબા કાગભૂસુંડીજી ગરુડને કથા સંભળાવે એનો મહિમા છે. તો બાપ, કાલ જાગરણ, કાળને ક્ષય કરવાનો, ભૂલી જવાનું. કારણ કે આ નહીં કરીએ તો હાથમાં આવેલું વર્તમાન જતું રહે છે, હાથમાં આવેલી ક્ષણો ખલાસ થઈ. હું ફિલ્મની પિક્ચર ગાયા કરું છું, ગીત ગાયા કરું છું. અહીંયા નથી, મારા હોઠે જ ગીત નથી ચડતા, ખબર ને? એના ઉપરથી તમારે નક્કી કરવું જોઈએ કે હું ગાવા માટે ફિલ્મનું ગીત નથી ગાતો, મને હોઠે આવે એટલે ગાવું. બાકી તો ગમે ત્યારે ઘા કરું. નાનપણમાં બહુ ફિલ્મો જોઈ છે, એ સંસ્કારો બહાર નીકળે. આવીને जो भी है बस यही एक पल है, आगे भी पीछे भी. काल जारणम ઉપનિષદમાંથી વિનોબાએ લીધેલો સૂત્ર. જે કાંઈ છે તે અત્યારે આ પળ. વીજળી કઈ મિનિટે ચમકી કઈ મિનિટે પાછી ઓલાઈ ગઈ એમાં ન પડાય. એ ચમકારે મોતી પરોવી લેવાય, પલમાં જીવાય, મોમેન્ટ ક્ષણોમાં જીવી લેવાનું. કાલ જારણમ બીજું સૂત્ર.
स्नेह साधनम। વિનોબાજી કહે કે મેં જીસસ પાસેથી લીધું છે. વિનોબાજીને કોઈ પૂછ્યું કે જીસસ થવું હોય તો કેમ થવાય? કે દુશ્મનને પ્રેમ કરવા માંડે એટલે તું જીસસ. તું જીસસ, દુશ્મનને પ્રેમ કરવા માંડે, તારા પડોશીને પ્રેમ કરવા માંડે, તારા સ્નેહીને પ્રેમ, 3 જગ્યાએ પ્રેમ કર, તું જીસસ. એવું કીધું છે. સ્નેહ સાધનમ, સ્નેહની સાધના કરવી, સ્નેહને સાધન બનાવવું અને એનો સંબંધ બાંધવો નહીં, વધારવો. ત્રીજું સૂત્ર છે કટુ વર્જનમ. આ કબીરનો ટુકડો છે. કટુક વચન મત બોલ, કબીર કહે. આપણા જીવનમાં આપણે કડવા વાક્યો છોડી ન શકીએ. કટુક વચન એને છોડી દેવા.